ગુજરાતની રાજનીતિ માટે ગરમાગરમી ભર્યા રહ્યા. સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા જબરદસ્ત રાજકીય લડાઈ જોવા મળી. કોંગ્રેસે ભાજપ પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા અને અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરના ફોર્મમાં પણ વાંધો ભાજપ દ્વારા ઉઠાવાયો હતો, પરંતુ આ બંને ઉમેદવારના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. આ ત્રણેય બાબતોએ રવિવારનો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બનાવ્યો. કુંભાણીનું ફોર્મ રદ થતા વિવાદ. કોંગ્રેસનો ભાજપ પર આરોપ. શક્તિસિંહે કહ્યું, ભાજપે ટેકેદારોને ધમકાવ્યા. ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. બીજી તરફ ભાજપે ફગાવ્યા તમામ આરોપ. શનિવારથી સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો. ચૂંટણી પંચે ટેકેદારો હાજર ન રહેતા કુંભાણીનું ફોર્મ રદ કરી નાખ્યું છે. કુંભાણી સહિત બેઠકના અન્ય 4 ઉમેદવારોના પણ ફોર્મ રદ થયા છે. જો કે આખા વિવાદમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે ભાજપને નિલેશ કુંભાણી જીતી જવાનો ડર હતો અને એટલે શામ દામ દંડ ભેદની નીતિ ભાજપ દ્વારા અપનાવવામાં આવી અને નિલેશ કુંભાણીને હેરાન કરવામાં આવ્યા છે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાવ, હું લડીશ. જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને, કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય, એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. આ તરફ ભાજપનું સ્પષ્ટ માનવું છે કે કાયદા મુજબનો નિર્ણય અધિકારીએ લીધો છે. એમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જ આ પ્રકારે ઉમેદવારી રદ કરવા સુધીનો નિર્ણય લેવાયો હોય. કાયદાકીય રીતે જોવા જઈએ તો ફોર્મની અંદર ક્ષતિ હતી અને તેના આધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલના વકીલ દ્વારા ગઈકાલે એમના એજન્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, અને એ વાંધાના આધારે જે નિલેશભાઈના ટેકેદારો જે છે એમણે પોતે આરો સમક્ષ પોતે એફિડેવિટ કહીને પોતાની સિગ્નેચર નથી એવી રીતની એફિડેવિટ કરીને રજૂઆત કરી હતી, અને તેના આધારે આજે રિટર્નિંગ ઓફિસરે પોતે નિર્ણય લીધો છે. અને એ નિર્ણય હું માનું છું ત્યાં સુધી કાયદાકીય રીતે સાચો અને સત્યનો છે. કારણ એટલા માટે છે કે જે સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે એના આધારે એમણે પોતે ટાંકીને આ ચુકાદો આપ્યો છે, અને એમની ઉમેદવારી ફોર્મ જે છે એ રદ કરવામાં આવ્યું છે. જો કે હવે કોંગ્રેસે નક્કી કર્યું છે કે આખા મામલાને લઈને હાઈકોર્ટમાં જવાશે, અને હાઈકોર્ટથી પણ ઉપર જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડાશે. કોંગ્રેસે ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ રહી તેવો આડકતરો આરોપ પણ લગાવ્યો હતો. ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે, એનાથી વિરોધા થયું છે. અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે, પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે, એ દેશ માટે જરૂરી છે. આઝાદી પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે. 17 પાર્લામેન્ટની ચૂંટણીઓમાં
અનેક વખત સત્તા પરિવર્તન થયા, કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા, પણ નિષ્પક્ષ ચૂંટણી વિશે ક્યારેય દુનિયામાં કોઈએ સવાલ નથી કર્યા. સવાલ એ છે કે આ મામલે શું છે ઘટનાક્રમ? ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ટેકેદારો યોગ્ય નથી. કુંભાણીના 4માંથી 3 ટેકેદારોએ સોગંદનામું કર્યું. સોગંદનામામાં લખ્યું કે તેમણે ટેકેદાર તરીકે સહી કરી જ નથી. કલેક્ટરે શનિવારે કુંભાણી પાસે આ મામલે ખુલાસો માંગ્યો હતો. બાદમાં કલેક્ટરે રવિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. સવારે 11 વાગ્યા સુધીમાં પણ ટેકેદારોનો સંપર્ક થઈ શક્યો નહીં. તેથી કલેક્ટરે કુંભાણીનું ફોર્મ રદ કરી નાખ્યું. ઘટનાક્રમમાં કુંભાણીએ ગંભીર આરોપ પણ લગાવ્યા. તેમના આરોપ મુજબ ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જો કે ફોર્મને લઈને વિવાદ માત્ર એક જગ્યાએ નથી થયો. આ સિવાય ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેઓના શિક્ષણને લઈને સવાલ પણ થયા હતા કે તેઓ અભ્યાસની તમામ માર્કશીટ જમા નથી કરાવી. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી કહેવાયું હતું કે જે માણસ ગ્રેજ્યુએટ હોય એ સ્વાભાવિક રીતે 12મું પાસ તો હોય જ, એટલે તમામ માર્કશીટની જરૂર પણ નથી. આ બાબત બાદ ચૂંટણી અધિકારીએ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કર્યું હતું. એજ્યુકેશનની ડિગ્રી બાબતે હતા, તે બાબતે પણ ખુલાસો કરી આપ્યો છે કે એજ્યુકેશનમાં હંમેશા હાઈએસ્ટ ડિગ્રી આપવાની હોય, 10મા ધોરણની 12મા ધોરણની ડિગ્રી આપવાની જરૂર નથી. કારણ કે માણસ ગ્રેજ્યુએટ થાય તો નક્કી જ હોય કે 12મી પાસ થઈ જ ગયો હોય, અને એને કારણે કાંઈ આવા નોમિનેશન પેપર્સ રદ ન થાય. ફોર્મ મંજૂર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો વળી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ સમગ્ર મામલે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. સાંભળો. જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી, અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત. એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું. આ તરફ અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ વાદ વિવાદ અને દલીલો બાદ જેની ઠુમરનું પણ ફોર્મ માન્ય રખાયું હતું. જેની ઠુમરનું ફોર્મ મંજૂર થતાં જ સમર્થકો પણ ગેલમાં આવી ગયા હતા, અને સમર્થકો દ્વારા સત્યમેવ જયતેના નારા લગાવવામાં આવ્યા અને પોતાની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અહીં મહત્વપૂર્ણ છે કે જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વાંધા અરજી મળતાની સાથે જ ચૂંટણી વિભાગ એક્શનમાં આવી ગયું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ધારદાર દલીલો પણ રજૂ કરવામાં આવી હતી. આખરે નાટકીય ઘટનાક્રમ વચ્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ મહત્વનો ચુકાદો આપ્યો હતો, અને આ ચુકાદો આપતા જેની ઠુમરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. પોતાનું ફોર્મ માન્ય રખાતા જેની ઠુમરના જીવમાં પણ જીવ આવ્યો હતો. પટલનો ચાન્સ આપી અને વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે, અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે. જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી. આચારસંહિતાની ફરિયાદો દાખલ કરે, 1 કલાકનો સમય આપીને ખુલાસો રજૂ કરવા માટે અમને કહેવામાં આવે. એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો. મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે, અમારી 13મી મોટી ચૂંટણી છે, કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી. અમારી સામે વાંધો લેવા માટે એને જે પ્રયાસો કર્યા, હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ કરાવ્યો છે. રેકોર્ડ થતા નહોતા છતાં રેકોર્ડ કરાવ્યો છે. ગુજરાતની રાજનીતિના છેલ્લા 24 કલાક અતિ મહત્વપૂર્ણ રહ્યા. એક તરફ ભાવનગર અને અમરેલી કે જ્યાં ઇન્ડિયા ગઠબંધનની મોટી જીત થઈ, જ્યારે કે સુરતમાં ઉમેદવારી ફોર્મ રદ થયું હતું.